નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ જ્યારે દિવાળીનો પર્વ હોય અને દિવાળીના પર્વ નિમિત્તે અને તેમાં પણ ખાસ ધનતેરસના દિવસ અને પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવી એ બહુ જ મહત્વની ગણાતી હોય છે। અને સાથે જ રીતે અત્યારે સોના ચાંદીનો ભાવ જે પ્રમાણે અત્યારે તો આસમાને જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જ્યારે પુષ્ય નક્ષત્રની વાત કરવામાં આવે તો સોનું અને ચાંદી અત્યારે ઓલ ટાઈમ હાઈ તો જોવા મળી રહ્યું છે। ચાંદીનો ભાવ 850 થી વધીને 1.76 લાખ સુધી પહોંચી ગયો છે અને પહેલીવાર 24 કેરેટ સોનું એ 1.25 લાખને અત્યારે તો પાર પહોંચી ગયું છે, એટલે કે 1527 જેટલું મોંઘું પણ થયું છે। જ્યારે આ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે ને તેમાં પણ ચોક્કસથી એક બાબત પણ સામે આવતી હોય છે કે આ વર્ષે દિવાળી પહેલા સોના ચાંદીની ખરીદી કેવી રહેશે, કારણ કે એક બાજુ રૂપિયાની નબળાઈ પણ જોવા મળી રહી છે અને બીજી બાજુ સોના ચાંદીના જે દાગીના છે કે જેનો ભાવ સતત વધી રહ્યો છે, તો આ વખતે માર્કેટમાં કેવા પ્રકારનો માહોલ છે, લોકો અત્યારે તો શું કહી રહ્યા છે, સાથે જ અત્યારે તો જ્યારે અમુક જ્યારે ડાયમંડ એસોસિએશન હોય કે પછી અત્યારે તો જે પોતાનો જ્વેલર્સનો જે શોરૂમ હોય તેમનો અત્યારે તો કેવા પ્રકારનો મિજાજ છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે। અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મિહિરભાઈ પંડ્યા કે જેઓ ઓમ ઝાયરા ડાયમંડના ઓનર છે, સાથે સાથે જીગરભાઈ સોની આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે, સાથે સાથે પ્રતાપભાઈ જીરાવાલા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે। જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। જીગરભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ, જ્યારે આપ જ્વેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તો છો, અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સોનામાં એક બાજુ તો જે આગ ઝરતી તેજી તો જોવા મળી રહી છે, લોકોનો શું પ્રતિસાદ છે અને સાથે સાથે આપની પણ અત્યારે તો કેવા પ્રકારની પ્રતિક્રિયા છે આ વર્ષની જે આ સોનાનો જે ભાવ સતત વધી રહ્યો છે તેને લઈને? સૌપ્રથમ તો પુષ્ય નક્ષત્રની આપ સૌ મિત્રોને અને જે વાચક મિત્રો આ નિર્માણ દ્વારા અમને જોઈ રહ્યા છે તે સૌને શુભેચ્છાઓ પાઠવું છું। આજના ઓસ્પિશિયસ ડેના દિવસે જે આજે બપોરે ચાલુ થયો અને આવતીકાલ સુધી રહેવાનો છે તે દરમિયાન અગાઉ 1 મહિના અગાઉ જે કોઈ મિત્રોએ સોના એવં ચાંદીના બુલિયન, સોના ચાંદીના સિક્કા એવં લગ્નના દાગીનાની ખરીદીની બુકિંગ કરાવી છે તેઓ આજે ડિલિવરી લઈ રહ્યા છે। ઓલ ટાઈમ હાઈ વિથ જીએસટી આજે સોનાનો ભાવ 1,31,000 અને ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ 1,90,000 જીએસટી અને મજૂરી સાથે જે આજે આપણને જોવા મળ્યો છે તે ખરેખર એક વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો જે ઇન્ફ્લેશન અને વૈશ્વિક મારામારી ચાલી રહી છે તેના સંદર્ભે ખૂબ જ સગળો ભાવ, હજુ પણ આ ભાવની અંદર થોડી ઘણી વધવાની જગ્યાઓ રહેલી છે, પરંતુ સરવાળે આખા વર્ષ દરમિયાન જોવા જાઓ તો જે લોકોએ બુલિયનમાં રોકાણ કર્યું છે એ લોકોને પોતાના પોર્ટફોલિયોની અંદર અને પ્રોફિટની દ્રષ્ટિએ ખૂબ જ સારો પ્રોફિટ એ લોકોને પ્રાપ્ત થયેલો છે। અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓ આવનારા વર્ષોમાં જે રીતે અત્યારે ટેરિફ મુદ્દે આગળ વધી રહી છે તે જોતા જો ભવિષ્યની અંદર આ ટેરિફ જળવાઈ રહે અને રેર અર્થ મેટલની અંદર જ્યાં ચાંદીનો સમાવેશ થાય છે તેવા સંજોગોમાં ચાઇના દ્વારા નિયમોને જો કડક બનાવવામાં આવે અને રેર અર્થ મેટલને એક વખત એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કર્યા બાદ ફરીવાર કરવા માટેની પરમિશન લેવાની જો તે કાયદો કડક કરવામાં આવે તો ભવિષ્યની અંદર વિશ્વની અંદર તેના ઘેરા પ્રતિસાદો સાથ આપે અને આવા જે ઘેરા પ્રતિસાદ સાંપડે અને મંદીની અસર જો જોવા મળે તેમજ વિવિધ દેશો વચ્ચેનું યુદ્ધ જો ન રૂકે અને આ જ રીતે આગળ વધતું રહેશે તો મને લાગે છે કે સોનું અને ચાંદી હજુ પણ એક ઉપરની કક્ષાએ એટલે કે એક નવી તરફ 2026માં આપણને જોવા પ્રાપ્ત મળી શકે છે। અને આપણે જે વાત કરી વર્ષ દરમિયાન ગ્રાહકોની, તો ગ્રાહક મિત્રો દ્વારા અને ઇન્વેસ્ટરો દ્વારા વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડો અને વિવિધ પ્રકારની કંપનીઓ દ્વારા અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને સેન્ટ્રલ બેંક જે વર્લ્ડની કહેવાય તેમજ આપણી આરબીઆઈ દ્વારા આમ એ લોકો દ્વારા ચોક્કસપણે સોનું અને ચાંદી બંનેમાં ખરીદારી ખૂબ સારા પ્રમાણમાં થઈ રહી છે। ગ્રાહકોનો શોરૂમમાં પ્રતિસાદ થોડો ઓછો છે, પરંતુ ઇન્વેસ્ટરનો પ્રતિસાદ સારો છે અને જે કોઈ મિત્રોને દાગીના લેવાના હતા તે લોકો પોતાના દાગીના લીધા છે। પોતાના 3 થી 2 પ્રસંગમાં 9 to 5 સિલ્વર ઓર્નામેન્ટ અને એક પ્રસંગમાં જ્યાં સોનાની વાત ચાલતી હોય તો એ દાગીનાનું એ લોકોએ અંદર પદાર્પણ કર્યું છે। અત્યારના સમયની અંદર 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ, 20 કેરેટ, 21 કેરેટ, 22 કેરેટ, 23 કેરેટ અને 24 કેરેટના દાગીના બજારમાં અવેલેબલ છે। તો જે ગ્રાહક મિત્રોને જેવું પોકેટ પરવડે તે પ્રકારે તેઓ દાગીનાની ખરીદી કરી રહ્યા છે અને 2026ની અંદર ભારતભરની અંદર સિલ્વર ઓર્નામેન્ટ 9 to 5 ના શોરૂમ્સ અને 9 કેરેટ દાગીનાના શોરૂમ્સ તમને ટૂંક સમયમાં જોવા મળશે
એવું હું માની રહ્યો છું. એક બાજુ જે રીતે જો સોના ચાંદીની તો વાત કરીએ અને તેની સાથે સાથે અત્યારે તો ડાયમંડની સિચ્યુએશન પણ ક્યાંક અલગ જ જોવા મળી રહી છે. પ્રતાપભાઈ, સુરતમાં અત્યારે કેવા પ્રકારનો માહોલ છે? કારણ કે ડાયમંડની વાત કરવામાં આવે તો હમણાં 2 દિવસ પહેલાંની જ એક ચર્ચા હતી અને તેની સાથે સાથે ત્યાંની એક માહોલ પણ હતો કે આ વખતે ડાયમંડમાં ક્યાંક માર્કેટ સારું એવું જોવા મળી રહ્યું છે અને ઓર્ડર વધારે પડતા લેવામાં આવી રહ્યા છે અને તેના કારણે આ વખતે ક્યાંક સારી એવી દિવાળી જોવા મળી રહી છે. પણ જ્યારે સોનાની વાત કરીએ તો એક બાજુ સોનામાં આગ ઝરતી તેજી તો છે, પરંતુ સુરતમાં અત્યારે કેવા પ્રકારનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે? સર્વ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આ વખતે જે અમારે સુરતની જે પરિસ્થિતિ છે એમાં હાલ પરિસ્થિતિ સુરત માટે થોડી વિકટ છે. કારણ કે વધારે અમારે સુરતમાં ગોલ્ડ જ્વેલરી અને ડાયમંડ જ્વેલરી આ બે વધારે લોકો પહેરતા હોય છે. એમાં જે રિયલ ડાયમંડ છે તો આ વખતે રિયલ ડાયમંડમાં માર્કેટ બહુ ઠંડુ હોય છે, એટલે રિયલ ડાયમંડના દાગીના અને એની જે કિંમત છે એ પણ બહુ ઓછી થઈ ગઈ છે. એને લીધે લેબ્રોન ડાયમંડના જે સીવીડી ડાયમંડના જે લોકો ડાયમંડ 14 કેરેટમાં બનાવે છે, 18 કેરેટમાં, એમાં લેવાલી ખરી. પણ જે ગોલ્ડ માર્કેટ છે, જે દાગીના, એમાં આ વખતે માનો કે 63% ધંધો એવું મને લાગે છે સુરતમાં. તો આનું કારણ એક આ ગોલ્ડનો ભાવ. ગોલ્ડનો ભાવ વધે છે તો કસ્ટમરો ટ્વીટ કરે છે અને ગોલ્ડનો ભાવ તૂટે છે. હમણાં તમે જુઓ 2-3 દિવસ પહેલા 3000નો ફરક હતો તો અમને એવું લાગ્યું કે ચાલો દિવાળીમાં થોડું ઘણું હલચલ રહેશે. પણ કસ્ટમરો એવું ઈચ્છે છે કે 3000 તૂટ્યા છે તો હજી પણ તૂટશે. તો એના લીધે પાછા તૂટવાની વેટમાં લોકો કસ્ટમરો આવતા નથી. આ વખતે મને 100% લાગે છે કે આ વખતની દિવાળી ધનતેરસ જે વર્ષો પહેલા જે હતી એવું મને આ વખતમાં કાંઈ દેખાતું નથી. પ્લસ બીજું, માર્કેટમાં આ સોનું અને ચાંદીની આજે સમજો કે કેટલી બધી માંગ વધી છે. અત્યારે બિલમાં પણ માગો તો એનો પણ રેટ અલગ હોય છે અને અત્યારે તમે વગર બિલમાં માગો એનો પણ રેટ હોય છે, ઓછો હોય છે. પણ મળતી નથી ચાંદી. એના લીધે લોકો ચાંદીની ડુપ્લિકેટ કઈ રીતે કરી અને માર્કેટમાં ઘુસાડે છે. એને લીધે લોકો એટલા બધા અમારા સુરતમાં ગભરાય છે કે કયું ચાંદી સાચું ગણવું અને કયું ખોટું ગણવું. કારણ કે ગવર્મેન્ટમાં ચાંદીના ચોળસા હોય કે ગોલ્ડનું બિસ્કિટ હોય, એની ઉપર કોઈ સરકારનું કોઈ નજર હોતી નથી કે એની પર કોઈ હોલમાર્કિંગ નહીં કે કોઈ કંપનીનો કે કોઈ એવું આવતું નથી. દાખલા તરીકે જ્વેલરી દાગીના હોય તો 18 કેરેટ હોય, 22 કેરેટ હોય, 14 કેરેટ હોય. હમણાં તો 9 કેરેટના પણ પરમિશન આપી છે. અથવા સિલ્વરમાં સરકારે HUID પણ હવે અંદર ઇન્વોલ્વ કર્યો છે. તો એમાં એનું XRF રિપોર્ટથી અથવા હોલમાર્કિંગ સેન્ટરમાં એનું બધું ક્વેરિટી કરીને એમનું બધું થતું હોય છે. પણ જ્યાં બિસ્કિટ અને જે સિલ્વરના જે સોળસા હોય તો એમાં કોઈ જાતનું સરકારનું એનું નિયંત્રણ જ નથી કે ભાઈ કયું સાચું ગણવું અને કયું ખોટું ગણવું. એમાં પણ કસ્ટમરો અત્યારે લોકો અવઢમાં મુકાણા છે. એના માટે સુરતમાં હાલ આ દિવાળીનો માહોલ થોડો વિકટ રહેશે અને ઓલ ઓવર થોડી ઘણી ગરાગી છે પણ તમારે જે જોવી એવી ગરાગી નથી. ભાઈ, એમ કહી શકાય કે આ વખતે જે માહોલ છે ક્યાંક અત્યારે હાલ તો જે સોના ચાંદીના જે ભાવ તો વધી ગયા છે, પણ જે ખરીદવાવાળો વર્ગ છે અત્યારે હાલ તો ખરીદી કરશે, પણ તેની સાથે અમુક એવો પણ વર્ગ છે કે જે ઇન્વેસ્ટમેન્ટના પણ બહાને અત્યારે હાલ તો ખરીદી કરવા માટે આગળ પણ વધશે. અત્યારે હાલ આપનું શું માનવું છે? જે પ્રમાણે સોના ચાંદીનો ભાવ તો વધ્યો છે, પણ લોકોમાં કેવા પ્રકારનો મિજાજ છે? નિર્માણ ટીવીના બધા જ વ્યુઅર્સ અને આખી ટીમને આવનારા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું વર્ષ આપ સૌને ફળદાયી અને શુભદાયી નીવડે તેવી ઝાયરા ડાયમંડ તરફથી સર્વને મહાદેવને પ્રાર્થના. આપના સવાલનો જવાબ એવો છે કે 2005માં સોનાનો ભાવ 7,000 રૂપિયા હતો. આજે 2025 છે, 20 વર્ષ થયા, એટલે લગભગ 1900 ગણો ભાવ વધારો કહેવાય. ભારત દેશમાં એવું કયું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેમાં 20 વર્ષમાં 1900 ગણો વધારો મળે?
એટલે આપના માધ્યમથી સર્વ વ્યુઅર્સને મારી એવું એક વિનંતી છે, એક માર્ગદર્શન છે અને એક જાણકારી છે કે ગોલ્ડ કે ડાયમંડ કે સિલ્વર એ ડે ટુ ડે પહેરવાની વસ્તુ છે. ભારત દેશમાં આપણે એને ઇન્વેસ્ટમેન્ટના પાર્ટ રૂપે જોતા આવીએ છીએ અને એની સાથે ઇમોશન પણ જોડેલા હોય છે. આપણે સૌએ પહેરેલી કોઈ પણ જ્વેલરી આપણા કોઈ સ્વજન તરફથી આપણને મળી હશે અથવા એની સાથે એક આપણી યાદગીરી જોડાયેલી હશે. એટલે હું સ્પષ્ટપણે એવું માનું છું 100% ભાવ વધી ગયો છે, ગયા વર્ષ કરતા ડબલ ભાવ છે, પણ તેની ખરીદી ચાલુ જ રાખવી જોઈએ. એટલે એક એવરેજ થાય. આજે 2005માં ખરીદેલી એક જ્વેલરી, એક ગોલ્ડ 7,000માં લીધું હતું, 2008, 9, 10, 2025 20 વર્ષ થયા. તો માની લો દર વર્ષે કોઈ વ્યક્તિ 10 ગ્રામ ખરીદ્યું હોય તો એની એવરેજ શું થઈ? અને આટલું સારું રિટર્ન કઈ પ્રોડક્ટમાં, તમે રિયલ એસ્ટેટ લો, પ્રોપર્ટી લો, કોઈ પણ લેન્ડ લો, તો આટલું સારું રિટર્ન અને સિક્યોર રિટર્ન તમને ક્યાં મળવાનું? એટલે હું એવું માનું છું કે જ્વેલરી, હા, એમાં અમારા શોરૂમમાં અમે માર્કેટિંગના અલગ અલગ કન્સેપ્ટ અમારે કરવા પડે છે, લાઈક ઇન્સ્ટોલમેન્ટ, કે અમારા સારા અને ઓળખીતા અથવા એકબીજાના રેફરન્સથી આવતા કસ્ટમરને અમે ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ આપીએ છીએ, મંથલી સ્કીમ ચલાવીએ છીએ. તો એના હિસાબે અમને કસ્ટમર મળી રહે છે. અને જ્યારે પુષ્ય નક્ષત્ર અને દિવાળીની વાત કરીએ તો શાસ્ત્રોક્ત રીતે પણ આ દિવસે ખરીદેલી જ્વેલરી એ માં લક્ષ્મીના વાહક તરીકે અથવા શુભ ગણાય છે, તો લોકો ખરીદી કરતા હોય છે. ભાવને લઈને કદાચ જે પણ પરિસ્થિતિ છે, પણ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે એ ખરીદી લોકો કદાચ ઓછી કરે. સરકારે 9%ની પણ 9 કેરેટને પણ માન્યતા આપી છે. ધીસ ઇઝ ઓલ્સો ગુડ થિંગ. તો એમાં પણ લોકો ખરીદી કરી રહ્યા છે. પણ ઓવરઓલ દિવાળી એ દિવાળી જ છે અને લોકો દિવાળી સમજીને જ ખરીદે છે એવું એવું છે. તેમાં ક્યાં ગ્રાહકોની ખરીદીમાં અત્યારે તો કોઈ વધારો કે ઘટાડો જોવા મળ્યો છે આ વખતે? સાહેબ, વધારો કે ઘટાડો એવું છે કે આજે 100 ગ્રામ સોનું 1 લાખ રૂપિયાનું હોય, આજે 31નો ભાવ છે, પણ 1 લાખ રૂપિયા હોય તો હું સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપું છું કે 22 કેરેટ ગોલ્ડ તમે ખરીદો એટલે લગભગ 91 પોઈન્ટ સમથિંગ રૂપીસનું થાય, અને 18 કેરેટ હોય તો 66નું થાય, અને 9 કેરેટ કરો તો 37નું થાય. તો જે વ્યક્તિને જે પ્રોડક્ટ લેવી છે એ માની લો એને કોસ્ટલી પડે છે તો એ કદાચ 14 કેરેટ કે 9 કેરેટમાં જશે. પણ જેમ ફટાકડા મોંઘા, દરેક વસ્તુ મોંઘી છે, પણ કોઈ પણ વસ્તુનું, કપડા લો, કોઈ પણ આઈટમ તમે આજના સમયમાં જુઓ તો એનો ભાવ વધારો છે. અને એવું લાગે છે ગયા વર્ષની કમ્પેરિઝન તમે કરો તો એના સામે આ વર્ષનો ભાવ વધુ જ લાગશે લગભગ. એમાં મીણબત્તીથી લઈને સોના સુધી તો એ બધા જ ખરીદે છે, અને એ ખરીદતા જ રહેવું પડે, કારણ કે બીજી બધી પ્રોડક્ટમાં તમારા પૈસા ઇન્વેસ્ટ કરેલા બાયબેક નથી મળતા. and this is real investment in gold, silver or diamond. So I think it's a very good investment અને કરતા જ રહેવું જોઈએ. બિલકુલ. જે પ્રમાણે જીગરભાઈ અત્યારની વાત કરું તો દિવાળી, બીજી બાજુ હવે એમ કહેવાય મેરેજ સિઝન પણ અત્યારે તો જે ચાલુ થઈ રહી છે, કેટલી આમ બજાર માંગમાં અત્યારે કેટલો હજુ પણ વધારો થઈ શકે, કેવી અપેક્ષા છે આ વખતે? સ્કાય ઇઝ ધ લિમિટ. અને જ્યાં ભાવ વધારાની વાત કરીએ ત્યાં ડિમાન્ડ અને સપ્લાય અને વૈશ્વિક પરિસ્થિતિ મેં પહેલા જ આપને કીધું એમ, અત્યારે વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા ડોલરની સામે હેજ ફંડ તરીકે ગોલ્ડને ફરીવાર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. $4150, મેક્સિમમ $4300 જાય તો $1.35 થી 40નો સોનાનો ભાવ. ચાંદી આજે 55 થી 60ની વચ્ચે અડે તો એવરેજ 2 લાખ અને 2,10,000નો ભાવ. જે આવતાના વર્ષોની અંદર ચાંદી 3 લાખ અને ગોલ્ડ 1.5 લાખ સુધી જઈ શકે એવું મારું માનવું છે. ખરીદારીની વાત કરીએ તો ગ્રાહકો અને સેન્ટ્રલ બેન્કો દ્વારા જે લોકો સિલ્વર અને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેઓ કરતા જ રહે છે. હું તમને નાણાકીય રીતે વાત કરું તો દરેક મિત્રોના ટર્નઓવરમાં 110%નો વધારો થયો છે, ક્વોન્ટમમાં ઘટાડો થયો છે. પરંતુ જ્યારે આપણે આર્થિક સંરક્ષણ અને જીડીપીની વાત કરીએ
તો આપણે પેપરમાં પણ વાંચ્યું હતું ને પેપરના અહેવાલથી હું ટાંકીને કહું કે વર્લ્ડ બેંકનું એવું કહેવું છે કે ભારતના ઘરોની અંદર જે સોનું પડ્યું છે એ ભારતના જીડીપીના 88.8%થી પણ વધારે છે. એ સૂચવે છે કે આદિકાળ અનાદિકાળથી આપણી સંસ્કૃતિની અંદર સોનાની અંદર રોકાણ કરવું, ચાહે ભાવ 20 રૂપિયાથી ચાલુ થઈ અને આજે 1.31 થવા પામ્યો છે, પરંતુ અનાદિકાળથી લઈ અને અત્યાર સુધીમાં ક્યારે સોનાનો ક્રેઝ ઘટવાનો નથી. આજે ચોક્કસપણે 2 વર્ષની અંદર સોનું અને ચાંદી 100 થી 150% વચ્ચે ચમક્યા છે એટલે આપણને એમની લાગે છે, પરંતુ દર વર્ષાંતરે સોના અને ચાંદીના ભાવમાં વધારો થતો જ આવ્યો છે. વૈશ્વિક માંગના કારણે જ આ ભાવ આટલો બધો ઉપર જવા પામ્યો છે અને તે વ્યવહારિક છે કે જ્યારે બે દેશો યુદ્ધ કરતા હોય એટલે એમાં સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ એક જ હોય અને છે ગોલ્ડ અને સિલ્વર. એનું પ્રમાણ ખૂબ જ ધીમે ધીમે વધવા પામ્યું. સોલાર પેનલનું પ્રમાણ વધવા માંડ્યું. ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ચાંદીનો પહેલા ઉપયોગ ઓછો થતો તે અત્યારે વધવા પામ્યો છે. ચાઇના દ્વારા પણ મેક્સિમમ છેલ્લા 11 મહિનાથી સતત સેન્ટ્રલ બેંક દ્વારા ગોલ્ડ ખરીદી અને શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જની અંદર તેને પોતાના દેશની અંદર આપવામાં આવ્યું છે, જેથી કરીને લોકો તેની અંદર વેપાર કરી શકે છે. ભારત અને બીજા એશિયન કન્ટ્રી તેમજ વિશ્વની કન્ટ્રીઓ દ્વારા પણ હવે ડોલરની સામે ગોલ્ડને હેજ ફંડ તરીકે સ્વીકારવામાં આવેલું છે. એટલે આવા સંજોગોની અંદર જ્યારે આપણે વિશ્વ યુદ્ધ ચાલતા હોય, વિષમ અંશુદ્ધ ચાલતી હોય, તેમજ બ્રિક્સ આવનારા સમયમાં બ્રિક્સ દ્વારા પણ જેમ યુરોપિયન યુનિયન સંઘ એક બન્યું હતું એમને પોતાનું નાણું બહાર પાડ્યું, એમ બ્રિક્સ દ્વારા પણ ભવિષ્યની અંદર પોતાનું નાણું અને તેની અગેન્સ્ટમાં તેટલું જ સોનાનો રિઝર્વ કરવો. આ બધા જ સમાચારો દર્શાવે છે કે આવનારા સમયમાં ગોલ્ડ એટલું બધું નીચે કોઈ જગ્યાએ આવે એવું લાગતું નથી, સિવાય કે વૈશ્વિક પરિસ્થિતિ શાંત થાય, યુદ્ધો બધા બંધ થઈ જાય, ટ્રમ્પ દ્વારા જે ટેરિફનો બોમ્બ ફોડવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે અને ફરી એકવાર બધા જ દેશો હળી મળી અને પોતાના મુક્ત વેપાર નીતિથી આગળ વધે તો ચોક્કસપણે સોના અને ચાંદીના ભાવમાં તમને થોડો ફેરફાર જોવા મળી શકે. અથવા પ્રતાપભાઈએ કીધું એવું છે કે દર 10 થી 15% ઘટાડે કે 5% ઘટાડે ગોલ્ડ અને ચાંદીમાં હાલમાં લેવાલી જ બોલી રહી છે. 2026 વર્ષ ફરી એકવાર ગોલ્ડન યર સાબિત થશે. ગોલ્ડ અને સિલ્વરના ભાવ ક્યાંક સ્થગિત થશે, સ્ટેબલ થશે અને આવનારા સમયનું નિર્માણ કરશે. પરંતુ ભવિષ્યની અંદર આ મેટલનું સ્થાન હાલના સંજોગોમાં બીજું કોઈ મેટલ ન લઈ શકતા અને રોકાણ, બિઝનેસ અને આવનારા સંજોગોની અંદર એક પ્રતિદ્વંદી સાથેનો એક વેપાર એટલે કે બાર્ટર સિસ્ટમમાં પણ જોવા જઈએ તો ગોલ્ડનો વેપાર ભવિષ્યમાં વધશે, મારું એવું માનવું છે. એટલે કે બેરલ હોય કોઈ કૂપનનું પેમેન્ટ હોય, પ્રતાપભાઈ, કોઈ પણ દેશો વચ્ચેના એક વિનિમયનો દર હોય, એમાં પણ ધીરે ધીરે થઈ શકે. જી બિલકુલ બિલકુલ. પ્રતાપભાઈ, આ પહેલાં પણ મેં જ્યારે ડાયમંડને લઈને મેં જ્યારે ચર્ચા વિચારણા કરી હતી તો એ વખતે પણ એવી જ બાબત હતી કે ના, હવે કોઈ આશા અપેક્ષાઓ નથી, હજુ એ જ પ્રમાણેની સિચ્યુએશન જોવા મળી શકે છે. તો લાગે છે કે અત્યારના સમયમાં ચલો તમે તો કહ્યું કે ગઈ વખત કરતાં ઘણી ઓછી અત્યારે તો ખરીદી જોવા મળી રહી છે, પણ તેની સાથે આગામી સમયમાં શું એમ કહેવાય કે ખરીદી વધવાની કોઈ શક્યતાઓ ખરી? પ્લસ જ્યારે એમ કહેવાય ને કે હાલના રેટ અનુસાર હું કહું છું, હાલના રેટની સાથે ભારતીય લગ્ન સિઝનમાં શું હજુ પણ ક્યાંક ગ્રાહકો ખરીદી કરવાની ટાળશે કે પછી લઈ જ લેશે? શું લાગે છે આપને? અત્યારે તો અમે એવો વિચાર કરીએ છીએ કે ભાઈ અમારો ધંધો ખુલે અને લોકો જે ભાવની વેટ કરીને જે વેટ કરે છે એને લીધે આ ભાવમાં જ સોનું ને ચાંદી ખરીદે. પણ મગજમાં એ લોકોને એક જ વસ્તુ એવી વિચાર આવે છે કે ઘટશે ક્યારે એમ. પણ ઘટવામાં અમને કસ્ટમરો અમને પૂછે કે તમને શું લાગે છે એમ. હવે એ લોકો અમારા ઉપર ડિમાન્ડ કરે, જો હવે અમે એમ કે ઘટશે તો ખરીદી કરવા નથી આવતા અને એમ કે ભાઈ વધશે તો કે તમે કેમ અમને કીધું નહીં. એટલે મારો આજે માનો ને કે 2012 થી 2025 સુધીનો અનુભવ હું અહીં સુરતમાં સુરત જ્વેલરી એસોસિએશનનો પ્રમુખ તરીકે અત્યાર સુધી કોઈ એવું કીધું હોય કે આ ભાવ વધશે, આ ભાવ નીચો આવશે, અત્યાર સુધી કોઈનું સાચું પડ્યું નથી. ખાલી અંદાજ ને આગાહી કરે છે લોકો. પણ મને એટલી ખબર પડે કે જ્યારે જેને સોનાની જરૂરિયાત હોય ત્યારે લઈ લેવાય. અને વસ્તુ કેવી થાય છે કે લોકો જ્યારે લે ત્યારે પણ પસ્તાય અને જે કે ન લે ત્યારે પણ પસ્તાય. એટલે સુરતમાં અમારે થોડુંક ડાયમંડ જે જમીન
આ બધીમાં ઘણા બધા ઇસ્યુ છે. કારણ કે અમારું સુરત એક વસ્તુ સિટી એવું છે કે અમને વર્લ્ડમાં કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય કે વિશ્વ યુદ્ધ કોઈ પણ, એ આમ સુરતને નથી નડતું. પણ આ વખતે સુરતને શું નડ્યું છે એ બહુ મને ખ્યાલ આવતો નથી. કારણ કે અમારું સુરત તો પહેલેથી જ એકદમ સુરતી લાલા તરીકે ઓળખાય છે અને અમને ક્યારેય કોઈ જાતનો પ્રોબ્લેમ કે ઇસ્યુ આવતો નથી. પણ આ વખતે ખરેખર હું સુરતમાં એક જ્વેલર્સમાં જોઉં છું કે જ્યાં લોકોને રોજનું 1 કિલો 5 કિલો 10 કિલો જ્યાં વેચાતું હતું ને અત્યારે એની સરેરાશમાં 50%ની પણ માનો ને કે 30 થી 40% વેચાણ થઈ ગયું છે. એટલે ખરેખર તકલીફ ભાવની જ છે. પ્લસ કે જે વસ્તુ એક સમયમાં 2 લાખ રૂપિયા આવતા હતા અને જ્વેલર્સમાં એક બેગ ભરીને વયા જતા હતા, એ બદલામાં અત્યારે 2 લાખ રૂપિયા લઈને આવે તો કઈ વસ્તુ આવતી નથી. અને અત્યારે લોકો નાનો વર્ગને સોનું લેવું એની કરતા એમ કે છે કે ભાઈ સિલ્વરમાં અમે લઈએ, તો સિલ્વરમાં પણ પરિસ્થિતિ આની આવીને ઊભી રહી ગઈ. એટલે ખરેખર આ વખતમાં જ્વેલર્સ ભાઈઓને જ્વેલર્સોને થોડી તકલીફ તો 100% પડવાની છે. અને અત્યારે હાલ કોઈ એવો અંદાજ માની શકાય નહીં કે આ અંબાલાલ જેવી આગાહી તો કોઈ કરીએ કે એમ નથી કે આજે વરસાદ પડશે ને આજે આમ થશે ને વાવાઝોડું. મને 100% ખબર છે કે જ્યારે જે કસ્ટમરને જ્યારે જરૂરિયાત હોય ને જ્યારે પ્રસંગ આવતા હોય બસ ત્યારે સોનું લઈ લેવા જોઈએ. કોઈના કહેવાથી, કોઈની અંદાજ કરવાથી, કોઈની આગાહીથી કરવાથી કાંઈ અત્યારે કોઈનું ચાલે એવું નથી. જ્યારે જરૂર પડે ત્યારે સોનું લઈ લેવાય. સોનું હંમેશા તમારી એક મૂડી જ છે. આજે નહીં તો કાલે એ સોનું તમને કામ લાગશે. સાચી વાત છે. અને જે પ્રમાણે તમે કહી બહુ વાત સાચી છે. કારણ કે જ્યારે એમ કહેવાય ને કે ના લગ્ન સરાની સિઝન આવતી હોય કે અન્ય કોઈ પણ બાબત આવતી હોય ત્યારે જ અત્યારે તો ખરીદી જોવા મળતી હોય છે. એ બાબત પણ સાચી છે. મીરભાઈ, એક મહત્વનો પ્રશ્ન એ પણ કે જ્યારે પ્રતાપભાઈ અત્યારે તો સામાન્ય પરિવારની વાત કરી, તો સામાન્ય પરિવારમાં હવે સોનાની જે ખરીદીની પેટર્ન અત્યારે તો કેવી રીતે બદલાઈ રહી છે અત્યારના સમયમાં? પ્રતાપભાઈ બહુ સાચી વાત કરી કે ઓવરઓલ માર્કેટમાં તકલીફ છે, જ્વેલર્સ મિત્રોને તકલીફ પડે. પણ કેવું છે કે દરેક જણ પોતપોતાની માર્કેટિંગ સિસ્ટમથી ક્યાંક ને ક્યાંક કસ્ટમર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે અને એના માટે જરૂરી સ્કીમ અને જરૂરી ફેસિલિટી કસ્ટમરને રિલેટેડ દરેક જણ આપતા હોય છે. સામાન્ય માણસની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિમાં દરેક જણ LIC નું, હું એવું માનું છું કે દરેક જણ LIC નું પ્રીમિયમ ભરતા હોય છે. ગમે એટલી મોંઘવારી હોય તો એ જ રીતના થોડા વધતા પ્રમાણમાં રકમ એ જ હોય કે ભાઈ કોઈ 50,000 પ્રીમિયમ ભરતું હોય તો રકમ એ જ રાખો, માત્રા ઓછી થશે જ્વેલરી કે પહેલા વધુ આવતી હતી, 10 ગ્રામ આવતું, હવે 5 ગ્રામ આવશે, 2 ગ્રામ આવશે. પણ એન્ડ ઓફ ધ ડે આ એક એટ્રેક્શન છે કે જે લોકો રહેતા જ રહેશે અને લેતા જ રહેવું જોઈએ, એ હું સ્પષ્ટપણે માનું છું. બીજું કે આપણી એક મેન્ટાલિટી છે કે લાઇટ જાય ને એટલે આપણે ચેક કરી બાજુવાળાના ઘરમાં છે કે નહીં. એટલે એ જે આપણી સિસ્ટમ છે એ દરેકના આપણા ઇન્ડિયન્સમાં છે. એટલે દિવાળીએ ફટાકડા ગમે એટલા મોંઘા હોય, સોનું ડાયમંડ ગમે તે હોય, પણ એક જે આપણી માનસિકતા છે સેવિંગ્સની, અને આઈ થિંક ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ સેવિંગ કે આજે 20 વર્ષમાં લગભગ 1900 ગણું જો રિટર્ન મળતું હોય તો એ કરતા જ રહેવું જોઈએ. એનાથી સારું બીજો ઓપ્શન ના હોવો જોઈએ. સાચી વાત છે. મેયરભાઈ, જીગરભાઈ અને પ્રતાપભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા. આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે જે પુષ્ય નક્ષત્ર અને તેની સાથે સાથે અત્યારે તો ધનતેરસ, દિવાળીના તહેવાર પણ આવી રહ્યા છે. સોના ચાંદીની ખરીદીમાં પણ ક્યાંક આ વખતે ઉતાર ચઢાવ તો જોવા મળ્યો છે. આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો હવે જોવાનું જ રહ્યું. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશે. નમસ્કાર.